વડોદરા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું। વડોદરા જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। લક્ષ્મીપુરા પાસે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરા એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક્સપ્રેસ વે પર નજર રાખવામાં આવી હતી। શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તપાસ કરતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા કન્ટેનર સાથે સંકળાયેલા આરોપીઓને કાબૂમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે। વડોદરા એલસીબીની આ કામગીરીથી દારૂના ગેરકાયદે ધંધામાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ વિભાગે જણાવ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે। રિપોર્ટર સરફરાઝ દિવાન, પાદરા।